નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત તારીખ 22 એપ્રિલના રોજ ધોરણ 7માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી એક મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ઓરિજિનલ પેપર નથી, માત્ર અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર છે. પ્રશ્ન નંબર 1 માં આપણને આપેલું છે, નીચે આપેલી માહિતી પરથી પ્રશ્નનો જવાબ આપો. તો સૌથી પહેલા આ રીતની આપણને કોઈ પણ માહિતી આપેલી હશે, એ માહિતી ઉપરથી આપણે પ્રશ્નો આપેલા હોય એના જવાબ આપણે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી માહિતીનો અભ્યાસ કરી લેજો. પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ખાલી જગ્યા શેના વિશેનો છે? ગીર નેશનલ પાર્ક કે મેઇન નેશનલ પાર્ક? તો ગીર નેશનલ પાર્ક વિશેની માહિતી છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે ગીર નેશનલ પાર્ક. નંબર 2, ગીર નેશનલ પાર્ક કવર્સ ખાલી જગ્યા કિલોમીટર એરિયા કેટલા વિસ્તારથી ઢંકાયેલો છે? તો એરિયા વિસ્તાર આપેલો છે 1412 કિલોમીટર્સ, 1412 કિલોમીટર્સ. નંબર 3, વોટ ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? મેઇન અટ્રેક્શન શું છે? તો એશિયાટિક લાયન. તો જવાબ લખવાનું છે, એશિયાટિક લાયન ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. વિદ્યાર્થી મિત્રો, તમારે પૂરો જવાબ લખવાનો છે. નંબર 4, ઇફ યુ આર ઇન વેરાવળ, તમે વેરાવળ છો, તો હાઉ ફાર આર યુ ફ્રોમ ગીર નેશનલ પાર્ક? તો આઈ એમ, વેરાવળથી કેટલું થાય? 42 કિલોમીટર. તો લખવાનું આઈ એમ 42 કિલોમીટર ફાર ફ્રોમ ગીર નેશનલ પાર્ક. નંબર 5, ઇઝ ડિસેમ્બર ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ગીર નેશનલ પાર્ક? ડિસેમ્બરનો સમય છે એ બેસ્ટ સમય જોવા માટે છે. તો અહીંયા આપેલું છે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી. તો ડિસેમ્બર આવતો નથી, તો નો, ડિસેમ્બર ઇઝ નોટ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ગીર નેશનલ પાર્ક. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, અતાર્કિક શબ્દો દૂર કરી વિધાન ફરીથી લખો. અતાર્કિક શબ્દ એટલે કે જે ખોટા શબ્દ છે એ તમારે દૂર કરીને લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યા કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. અમદાવાદના 2 ભાગને જોડે છે. તો જવાબ આવશે ઈસ્ટ વેસ્ટ. તો નોર્થ સાઉથ ઉપર છેકો મારવાનો છે. નંબર 2 માં છે, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ ખાલી જગ્યા. શેનાથી મુસાફરી કરી શકશે? સ્માર્ટ કાર્ડથી. તો ટિકિટ ઉપર છેકો મારવાનો છે. ત્રીજું છે, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ખાલી જગ્યા રૂટ. કેવા રૂટ ઉપર, કેવા રસ્તા ઉપર આવશે? તો એલિવેટેડ રૂટ ઉપર, એટલે કે ઊંચાઈ ઉપરના માર્ગ ઉપર આવશે. તો અંડરગ્રાઉન્ડ ઉપર છેકો મારવાનો છે. નંબર 4, ધ મેગા ટ્રેન વિલ રન ખાલી જગ્યા ડાયવર્સ. ડાયવર વગર ચાલશે કે ડાયવરથી ચાલશે? તો ટ્રેનમાં ડાયવર હશે નહીં, તો વિધાઉટ ડાયવર આવશે. તો 20 ઉપર છેકો મારવાનો છે. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી ખાલી જગ્યા. ઈસ્ટ વેસ્ટ કોરિડોર રસ્તાનું છેલ્લું સ્ટેશન ટર્મિનસ કયું છે? તો થલતેજ ક્રોસિંગ છે. તો કાલુપુર ઉપર છેકો મારવાનો છે. તો આ રીતે ખોટો શબ્દ દૂર કરીને તમારે વાક્ય ફરીથી લખવાનું છે. પ્રશ્ન નંબર 3 માં આપેલું છે, નીચેની બટન ટાંકવાની પ્રક્રિયાના વિધાનો આપ્યા છે, વિધાનો સાચા ક્રમમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રક્રિયા આપેલી છે બટન ટાંકવાની. તો સૌથી પહેલા કઈ ક્રિયા કરવાની એના આધારે આપણે વાક્યને ગોઠવીને ફરીથી લખવાના છે. તમને અહીં આની જગ્યાએ બીજી કોઈ પણ પ્રક્રિયા આપીને તમને વાક્ય ગોઠવવાનું પૂછાઈ શકે. પેલું છે, પુટ થ્રુ ધ પોઈન્ટ થ્રેડ ઇન ધ નીડલ આઈ. ટેક અ નીડલ, ટેક અ પીસ ઓફ થ્રેડ, પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. નંબર 4, pierce it upwards and downward for 3 to 4 times. ને pierce the needle from beneath the cloth. તો આને આપણે ગોઠવવા જઈએ તો સૌથી પહેલા 2 નંબરનું વાક્ય, ટેક અ નીડલ, સોય લ્યો, અને ટેક અ પીસ ઓફ થ્રેડ, દોરાનો ટુકડો લ્યો. પછી આવશે પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. જે સોયની આંખ છે એમાંથી દોરાને પોરવવાનો છે.
એના પછીના વાક્યમાં આવશે 3 નંબરનું પાસ ધ નીડલ થ્રુ તો બટન હોલ, બટનના હોલમાંથી દોરાને આ સોયને પોરવવાની છે. પેટ્સ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, ઉપર નીચે 3 વખત, એવી રીતે 3-4 વખત સાંધવાનું છે. પછી આવશે 5 નંબરનું વાક્ય અને છેલ્લે આવશે 4 નંબરનું વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો કયું વાક્ય પહેલાં આવશે એના ક્રમ પાછળ આપેલા છે તેનો અભ્યાસ કરી લેજો. એના પછી તમને આપેલું છે આપેલ વિધાન પરથી ઉદાહરણ પ્રમાણે ડુ અને ડઝ વડે એટલે કે વર્તમાન કાળના વાક્યના પ્રશ્ન વાક્ય બનાવવાનો છે. તો પેલું એક્ઝામ્પલમાં આપેલું છે ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા, ક્રિયાપદનું અહીં મૂળરૂપ છે તો ડુ વપરાશે. પછી કરતા તો ટાઇની ટોટ્સ, ડુ ડઝ આવે તો ક્રિયાપદનું મૂળરૂપ તો જોઈન ઇન ગરબા. તો પહેલામાં અહીં ક્રિયાપદનું મૂળરૂપ છે તો ડુ આવશે, બીજામાં એસ કે એસ વાળું છે તો ડઝ આવશે, ત્રીજામાં ક્રિયાપદનું એસ કે એસ વાળું છે ડઝ આવશે, ચોથામાં ક્રિયાપદનું મૂળરૂપ છે તો ડુ આવશે, પાંચમામાં ક્રિયાપદનું એસ કે એસ વાળું તો ડઝ આવશે. પ્રશ્ન બનશે ડુ વુમેન વેર ચણિયા ચોલી. નંબર 2 ડઝ નવરાત્રી મીન નાઇટ. જ્યારે ડુ ડઝ આવે ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ એસ કે એસ દૂર કરીને લખવાનું છે. ત્રીજો પ્રશ્ન બનશે ડઝ કવિતા નોઝ અબાઉટ નવરાત્રી. ચોથો બનશે ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર ટુ ઇચ અધર. અને પાંચમો બનશે કે ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ, માર્કેટમાં જશે. તો આ રીતના જવાબ લખવાના છે. નંબર 5માં આપણને આપેલું છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો. અહીં આપણને WH વાળા પ્રશ્નો અપાયેલા છે, એ પ્રશ્ન આપણે વાક્ય બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જેના વડે પ્રશ્ન બનાવો એનો જવાબ છે દૂર કરવાનો છે. પહેલો પ્રશ્ન છે વુ એટલે કે કોણ. તો કોણ બેડમિન્ટન રમે છે તો વિશ્વાસ, તો વિશ્વાસની જગ્યાએ વુ, બાકી બધું એમને એમ. નંબર 2 છે અવર સ્કૂલ ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર. વોટ, શું આયોજન કર્યું, ઓર્ગેનાઇઝ કર્યું તો સાયન્સ ફેર. જવાબને દૂર કરવાનો, જવાબ લખવાનો વોટ ડઝ અવર સ્કૂલ ઓર્ગેનાઇઝ. એસને દૂર કરીને પ્રશ્નાચિહ્ન કરવાનું છે. ત્રીજો પ્રશ્ન છે વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. વેન, ક્યારે પીવો છો તો એવરી આફ્ટરનૂન. જવાબને દૂર કરવાનો છે, વેન વડે પ્રશ્ન બનાવવાનો. તો સૌથી પહેલાં વેન ક્રિયાપદનું મૂળરૂપ છે તો ડુ આવશે. તો વેન ડુ વી ડ્રિંક લેમન જ્યુસ પ્રશ્નાચિહ્ન. એના પછી નંબર 4 સ્વપ્નિલ લીવ્સ ઇન હિંમતનગર. વેર, ક્યાં રહે છે હિંમતનગર, તો જવાબને દૂર કરવાનો છે. તો વેર ડઝ સ્વપ્નિલ લીવ. જ્યારે ડુ ડઝનો ઉપયોગ કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું મૂળરૂપ કરવાનું છે પ્રશ્નાચિહ્ન. અને છેલ્લો પણ વુ વાળો છે કે કોણ, તો સંજય, તો નામની જગ્યાએ વુ, બાકી બધુંય એમને એમ. તો વુ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ પ્રશ્નાચિહ્ન. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6માં આપણને ડાયલોગ સંવાદ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ એક સંવાદ પેપરમાં પૂછાશે, જે તમારે ઉપર કાઉન્સમાંથી જવાબ ગોતીને લખવાના છે. તો પેલું છે સ્કીપિંગ એન્ડ વોકિંગ. આઈ વિલ ગો ફોર અ વોક. આઈ કેન નોટ ગેટ અપ અર્લી એન્ડ ધેટ્સ ફેન્ટાસ્ટિક અને હાર્મફુલ. તો ચિમનલાલ અને જેઠાલાલ વચ્ચેનો ડાયલોગ છે. ચિમનલાલ કહે છે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ ચાલુ કરી દઈએ. જેઠાલાલ કે બટ ડોક્ટર્સ આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ સવારે વહેલો ઉઠી શકતો નથી. તો ચિમનલાલ કહે છે યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. ગમે ત્યારે કરી શકો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર હેલ્થ. ચાલવું અને કૂદવું શરીર માટે સારું છે. જેઠાલાલ કહે છે વોકિંગ, ધેટ્સ ફેન્ટાસ્ટિક. પેથાલાલ કહે છે આઈ વિલ જોઈન યુ. હું પણ તમારી સાથે જોડાઈશ. તો ચમનલાલ કહે છે આઈ વિલ ગો ફોર અ વોક. પેથાલાલ હું વોક ઉપર જઈશ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક બટ કેન નોટ હિમ ફોર ટી. ચામાં નહીં. તો પેથાલાલ કહે છે ટી ઇઝ નોટ હાર્મફુલ. ચા છે એ નુકસાનકારક નથી, પણ નુકસાનકારક છે એવું અહીંયા આવવું જોઈએ. તો આ રીતનો જવાબ લખી શકાય. આગળ છે અહીંયા જોડકા આપેલા છે. એ જોડકામાં અટાયર, અટાયર એટલે કે પોશાક, પોશાક એટલે કે ડ્રેસ. ટાઈની ટોટ્સ એટલે કે નાના બાળકો. તો અહીંયા
ચિલ્ડ્રન. કોરસ તો ગાવા વગાડવાનું ગ્રુપ, જેને આપણે ગ્રુપ સોંગ કહી. ફોક ડાન્સ તો આપણું ફોક ડાન્સ ગરબા છે. અને જ્વેલરીમાં આવશે બ્રેસલેટ, તો જ્વેલરીમાં આવશે. એના પછીનો પ્રશ્ન નંબર 8માં આપણે નવરાત્રિ વિશે 8 થી 10 વાક્ય લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તેનું સોલ્યુશન આવતા ભાગમાં આપણે કરશું. પ્રશ્ન નંબર 9માં આપણને આપેલું છે માહિતી પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો પેપરમાં આપણને કોઈ પણ એક આ રીતનું માહિતી, કોઈ ટેબલ હોય, કોઠો હોય, ટાઈમ ટેબલ હોય કે કોઈ પણ વિઝિટિંગ કાર્ડ હોય, કોઈ પણ એડ હોય આપે અને એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો અહીંયા આપેલું છે હર્બલ નીમ સોપ સાબુ, નેટ વેઇટ 100 ગ્રામ્સ, મેક્સિમમ રિટેલ પ્રાઇસ 20 રૂપિયા, પેકિંગ તારીખ પેક્ડ જાન્યુઆરી 2023, મેન્યુફેક્ચર્ડ બાય હર્બલ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ ગુજરાત. અહીંયા કંપનીમાં બનાવે છે. તો એના આધારે પહેલો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ સોપ. તો પૂરો જવાબ લખવાનો. ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 100 ગ્રામ્સ. વેર ઇઝ હર્બલ ઇન્ડસ્ટ્રી લોકેટેડ. હર્બલ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લોકેટેડ ઇન રાજકોટ ગુજરાત. વેન વોઝ ધીસ સોપ પેક્ડ. ધીસ સોપ વોઝ પેક્ડ ઓન ઇન જાન્યુઆરી 2023. હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય 2 સોપ્સ. તો આઈ વિલ પે 40 રૂપીઝ ટુ બાય 2 સોપ્સ. એકના 20 રૂપિયા, તો 2 સોપ છે, 2 સાબુ તો 40 રૂપિયા થાય. ને ઇઝ હર્બલ નીમ સોપ અવેલેબલ ઇન ગુજરાત. ગુજરાતમાં ઉપલબ્ધ છે. હા, જો ગુજરાતમાં બનતું હોય તો ગુજરાતમાં તો મળે જ. તો યસ, હર્બલ નીમ સોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 10માં છે તમારા વર્ગખંડનું અવલોકન કરી તેના 5 થી 7 વાક્ય. વર્ગખંડ વિશે કેટલી બારી, કેટલા દરવાજા, કેટલા બ્લેકબોર્ડ, ટેબલ, ખુરશી, વિન્ડોઝ, ચોખ્ખો ક્લીન, કોઈ દિવાલ ઉપર ક્લોક હોય, મેપ હોય તો એના આધારે બીજી વસ્તુ કોર્નરમાં ડસ્ટબિન હોય. તો આવા ઘણા બધા વાક્ય તમે લખી શકો છો. તેનું સોલ્યુશન ભાગ નંબર 2માં કરશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.